Hello students, good morning. We will study about individual reports part 2. BSc semester 5 we will discuss or study about individual reports. Previous lecture ની અંદર આપણે individual report part 1 study કરી ગયા હતા. Now we will study about individual report part 2. Let's start. See, અગાઉ જ્યારે આપણે બ્રીફ ઇન્ફોર્મેશન મેળવી હતી અબાઉટ વોટ ઇઝ ધી ઇન્ડિવિડ્યુઅલ રિપોર્ટ, તો એની અંદર આપણે એવું સમજ્યા હતા પાર્ટ 1માં કે જો કોઈ એક પર્ટિક્યુલર એકલો વ્યક્તિ એક રિપોર્ટ ક્રિએટ કરે છે, રિપોર્ટ બનાવે છે, બરોબર છે, એની અંદર અલગ અલગ વસ્તુઓ મેન્શન કરે છે, દેટ ઇઝ ધી ઇન્ડિવિડ્યુઅલ રિપોર્ટ. પછી તો કે કમિટી કોઈ હોય, એક કરતાં વધારે મેમ્બર્સ હોય, બધા સભ્યો, એ લોકો કંઈ રિપોર્ટ ક્રિએટ કરે છે, તો એ પાછો કમિટીનો રિપોર્ટ થઈ ગયો. પછી સ્પેશિયલ રિપોર્ટ, એના વિશે પણ સ્ટડી કર્યું હતું. અહીંયા તમને કીધું છે રિપોર્ટ રિગાર્ડિંગ બાઇંગ હેબિટ્સ એટ શોપિંગ મોલ્સ. શોપિંગ મોલની જે બાઇંગ હેબિટ છે કઈ રીતની છે એના વિશેનો રિપોર્ટ ક્રિએટ કર્યો છે રંજના વ્યાસ, સિનિયર કોરસ્પોન્ડન્ટ ફોર યુટીવી ન્યૂઝ, 20th August 2017. યુટીવી ન્યૂઝવાળાએ આ રિપોર્ટ તૈયાર કર્યો છે, ધ એડિટર ફોર યુટીવી નેટવર્ક અમદાવાદ. અને એનો રિપોર્ટ એને કોને આપ્યો છે તો કે યુટીવી નેટવર્ક અમદાવાદમાં જે એની મેઇન એડિટર હોય એને. સબ્જેક્ટ શું આપ્યો છે તો કે શોપિંગ હેબિટ્સ એટ શોપિંગ મોલ્સ. રિસ્પેક્ટેડ સર, ફોલોઈંગ યોર ઓર્ડર for you SHR 2037-08-17 date 30th August 2017 કે 2017 giving me 10 days time, 10 દિવસનો ટાઈમ આપ્યો હતો. I submit my report. Let me tell you the report is pleasing one. અહીંયા એમ કહે છે કે હું તમને એવું કહેવા જઈ રહ્યું છું કે રિપોર્ટ છે એ એકદમ કેવો છે, પ્લીઝિંગ. આઈ કુડ ફાઇન્ડ આઉટ ધી સાયકોલોજી ઓફ શોપર્સ. શોપરની જે મેન્ટાલિટી, એની સાયકોલોજી એ ફાઇન્ડ કરી છે. આઈ હેવ વિઝિટેડ વેરિયસ મોલ્સ ઓફ ધી સિટી. અલગ અલગ મોલ એણે વિઝિટ કરી હતી સિટીના, ઇન્ક્લુડિંગ ધ મેગા સ્ટાર, લાલ દરવાજા, સ્ટાર બજાર, સીજી રોડ, વન્ડરલેન્ડ ગાંધી રોડ એક્સેટ્રા. અહીંયા અલગ અલગ જેટલા પણ એરિયાના જે મોલ્સ છે અમદાવાદના, બરાબર, એની વિઝિટ કરી હતી. આઈ ફાઉન્ડ આઉટ મોસ્ટ ઓફ ધી મોલ્સ રિમેન બિઝી. અને જેટલા એને અમુક ફાઉન્ડ આઉટ એવા કર્યા હતા કે બધા કેવા હતા, બિઝી હતા. દેર આર ફેરિંગ વેલ. ધીસ શોઝ ધ એડિક્શન ટુ ધ ન્યૂ લાઈફ સાયકલ. અમુક મોલ એવા હતા કે જેમાં ન્યૂ લાઈફ સાયકલ, બરાબર છે, કે જેમાં એની અંદર નવી ટેકનોલોજીસ, નવી ફેશન, દેન વેલ્યુઝ, દેન નોર્મ્સ, અલગ અલગ એને રિયલ જે પર્ટિક્યુલર કરંટલી જે સિચ્યુએશન ચાલતી હોય, સિનારીઓ, કરંટ જે ફેશન ચાલતી હોય એને રિલેટેડ બધી વસ્તુઓ એને રિલેટેડ એને એડિક્શન ટુ ધી ન્યૂ લાઈફ સ્ટાઇલ એને જોઈ હતી. ધ રેગ્યુલર વિઝિટર્સ આર વુમેન. મોસ્ટલી વિઝિટર્સ કોણ હોય છે તો કે વુમેન હોય છે. મોસ્ટલી દે આર હાઉસવાઇફ્સ, અને મોસ્ટલી દે આર હાઉસવાઇફ્સ હોય છે. દે કમ ફોર ડોમેસ્ટિક નીડ્સ. અને ડોમેસ્ટિક નીડ્સ એટલે કે પર્ટિક્યુલર એને રિલેટેડ નીડ્સ હોય એને લઈને આવે છે. યંગ પીપલ ઓલ્સો ફ્લોક ધીઝ મોલ્સ. અને યંગ પીપલના ટોળાઓ આવે છે મોલમાં. ઇટ ઇઝ સરપ્રાઇઝિંગ ઇવન દેટ મેની ઓફ ધેમ હેવન ટુ બાય એનીથિંગ. અને ઘણા લોકો કે એવાય હોય છે કે જે મોલમાં આવે છે પણ કાંઈ ખરીદતા નથી. સમ ઓફ ધેમ કમ બિકોઝ દે ફાઇન્ડ ઇટ અ લવલી પ્લેસ. અને અમુક લોકો એ માટે પણ આવે છે કે કારણ કે એને લવલી પ્લેસ, એને એક સરસ જગ્યા લાગે છે એટલા માટે. દે શુડ નોટ why should not they go? તે શા માટે નથી જતા? ઇટ મીન્સ ધ મોલ્સ હેવ મેની એટ્રેક્શન્સ. કારણ કે મોલમાં ઘણા બધા એટ્રેક્શન હોય છે. ઇટ્સ લોકેશન, ક્લીનલીનેસ, સ્પેસ, ડિપાર્ટમેન્ટ, ફૂલ ફ્રેશ એર, નીટ એન્ડ ક્લીન અરેન્જમેન્ટ, વેરાયટી ઓફ થિંગ્સ એન્ડ કર્ટસી આર અટ્રેક્શન. અલગ અલગ વસ્તુઓ હોય છે, લોકેશન સારું હોય, ક્લીનલીનેસ ચોખ્ખાઈ હોય છે, સ્પેસ સારી એવી જગ્યા હોય છે, ડિપાર્ટમેન્ટ હોય છે અલગ અલગ, કે ફૂડ ડિપાર્ટમેન્ટ છે, ક્લોથ ડિપાર્ટમેન્ટ છે, જ્વેલરી ડિપાર્ટમેન્ટ છે, કોસ્મેટિક ડિપાર્ટમેન્ટ છે, ટોય ડિપાર્ટમેન્ટ છે, મોબાઈલ ડિપાર્ટમેન્ટ છે. તો એવા અલગ અલગ ડિપાર્ટમેન્ટ વાઇઝ વસ્તુઓની શોપિંગ થતી હોય. ફૂલ ફ્રેશ એર પણ હોય છે. નીટ એન્ડ ક્લીન અરેન્જમેન્ટ પણ એકદમ નીટ એન્ડ ક્લીન હોય છે. વેરાયટી ઓફ થિંગ્સ, અલગ અલગ વસ્તુની અલગ અલગ વેરાયટીઝ હોય છે, કલરમાં, સાઇઝમાં, શેપમાં, પ્રાઇઝમાં. કર્ટેસી એન્ડ આર અટ્રેક્શન, અને અલગ અલગ અટ્રેક્શન હોય છે. ઇટ હેઝ બીન ફાઉન્ડ દેટ પીપલ કમ ટુ બાય બિકોઝ દેર ઇઝ નો નીડ ટુ વન્ડર ઇટ વેરિયસ પ્લેસીસ ટુ બાય. પીપલ કમ ટુ બાય બિકોઝ નીડ, અને અલગ અલગ વેરાયટી હોય છે, અને અલગ અલગ પ્લેસીસમાં જવાનું હોય છે. ચિલ્ડ્રન એન્જોય ધીઝ પ્લેસીસ એન્ડ બાય અ લોટ. બાળકોને આ જગ્યા ખૂબ ગમે છે, મોલ, અને અલગ અલગ વસ્તુઓની ખરીદી કરે છે. બટ સિનિયર પીપલ હેવ ફાઉન્ડ નો અટ્રેક્શન. સિનિયર કે જે ઓલ્ડ એજના લોકો હોય છે એ લોકોને કાંઈ અટ્રેક્શન ફાઉન્ડ થતું નથી. ફોર ધેમ હાર્ડલી થિંગ્સ આર ધેર. એ લોકો માટે કંઈક
ભાગ્યે જ અમુક વસ્તુઓ મળતી હોય છે. પીપલ બાય ડેલી કોર આઇટમ્સ, ધે સ્પેન્ડ એઝ મચ મની એઝ ધે કેન. પીપલ, લોકો ડેઇલી રૂટીનમાં વસ્તુઓ પરચેઝ કરે, બાય કરે છે અને એમાં મની સ્પેન્ડ કરે છે, કારણ કે એમાં એ લોકોને કોર આઇટમ્સ, જે જરૂરી વસ્તુઓ છે, મળી જાય છે ઇઝીલી. ધે ઓલ્સો ગેટ મેની થિંગ્સ ઓન સમ સ્કીમ્સ, ડિસ્કાઉન્ટ એક્સેટ્રા. એ લોકોને અમુક વસ્તુઓ મળી જાય છે ઇઝીલી સ્કીમ ઉપર, ડિસ્કાઉન્ટ પર. બટ ધે ઓલ્સો બાય ધોઝ થિંગ્સ વિચ આર નોટ રિક્વાયર્ડ ટુ બાય. એ લોકો એવી વસ્તુઓ પણ બાય કરે છે કે જે એ લોકોને રિક્વાયરમેન્ટમાં નથી મળતી. ધે જસ્ટ ગો ટુ સી ધ થિંગ્સ એન્ડ ફાઇન્ડ ધેમસેલ્વ્સ. બાઇંગ કોસ્મેટિક આઇટમ્સ, એ લોકો જસ્ટ ગો ટુ સી ધ થિંગ્સ, એ લોકો જાય છે, વસ્તુઓ જુએ છે અને એની જાતે ખરીદે છે. કોસ્મેટિક આઇટમ્સ, ક્લોથ્સ, ક્રોકરી એન્ડ સચ અધર આઇટમ્સ. ક્રોકરી ઇટ મીન્સ કે જે આપણે જે આ મગ હોય છે, કપ્સ હોય છે, બરાબર, પ્લેટ હોય છે, એને રિલેટેડ. ચિલ્ડ્રન ઓલ્સો બીકમ હેપી, ગેટ લોટ્સ ઓફ નોવેલ્ટી એન્ડ વેરાયટી ઓફ ટોયઝ એન્ડ ચિલ્ડ્રન ચોકલેટ્સ ઓલવેઝ રિમેન ઇન ગ્રેટ ડિમાન્ડ. બાળકોને ખૂબ ગમે છે, એ લોકો હેપી થઈ જાય છે. શું કામ? કારણ કે એ લોકોને અલગ અલગ નોવેલ્સ, ટોયઝની વેરાયટી, ચોકલેટ્સ, અલગ અલગ વસ્તુની ડિમાન્ડ ઉપર મળી જાય છે. ફોર યંગ પીપલ, થિંગ્સ ઓફ ફેશન આર ટેમ્પટેશન. યંગ પીપલ, જે યંગ પીપલ છે, જવાન લોકો છે, ગર્લ્સ એન્ડ બોયઝ, એ લોકો માટે પણ એક ખૂબ સરસ ઓપોર્ચ્યુનિટી બની જાય છે મોલમાંથી ખરીદી કરવી, કારણ કે એ લોકોને ફેશન મુજબ મળી જાય છે વસ્તુ. ધ બાયર જનરલી લાઇક ટુ બાય ડ્યુરિંગ વીકેન્ડ એન્ડ હોલિડેઝ. ઇવનિંગ ઇઝ પ્રાઇમ ટાઈમ ફોર શોપિંગ. જે બાયર હોય છે, ખરીદારને મોસ્ટલી વીકેન્ડની અંદર, હોલિડેમાં અને ઇવનિંગના ટાઈમમાં શોપિંગ કરવો ખૂબ ગમે છે. હવે આની રેકમેન્ડેશન જોઈએ. પબ્લિશ્ડ ઇઝ રિપોર્ટ ડ્યુરિંગ પ્રાઇમ ટાઈમ ન્યૂઝ. પ્રાઇમ ટાઈમ ન્યૂઝની અંદર આનો રિપોર્ટ પબ્લિશ કરવામાં આવેલ. ક્લિપિંગ્સ મસ્ટ બી શોન. ક્લિપિંગ શોન કરવામાં આવે છે. ક્લિપિંગ્સ લાઈક એની ડિસ્કાઉન્ટ રિલેટેડ હોય, શોપિંગ રિલેટેડ કાંઈ નવી ફેશન, નવી કાંઈ એડ કરવામાં આવે. ઓનલી 1 વીક બ્રોડકાસ્ટ શુડ બી ડન. I am thankful giving me this opportunity to work. I could utilize our network for my learning as well. એન્ક્લોઝ શું કરેલું છે? 5 ક્લિપિંગ્સ ઓફ ધી મોલના પર્ટિક્યુલર ક્લિપિંગ હોય. લાઈક મેં તમને હમણાં કહ્યું એમ કે શું, તો કે સ્કીમને રિલેટેડ, ડિસ્કાઉન્ટને રિલેટેડ, પ્રાઇઝને રિલેટેડ, ક્વોલિટીને રિલેટેડ, ચિલ્ડ્રનનું કાંઈ નવું આવ્યું છે તો એને રિલેટેડ, લેડીઝ વેર, જેન્ટ્સ વેર, તો એ દરેક વસ્તુઓ એમાં ક્લિપિંગની અંદર મેન્શન કરેલી હોય છે. તેને અહીંયા કીધું છે ઓનલી 1 વીક બ્રોડકાસ્ટ શુડ બી ડન. 1 વીકનું બ્રોડકાસ્ટ કરેલું હોય છે, બરાબર છે, કે જે સેલર હોય છે અને બાયર એની વચ્ચેનું, કે અહીંયા જે બાઇંગ હેબિટ છે, બરાબર, મોલને રિલેટેડ, એ કેવી છે, એ શોપરને લગતું અને બાયરને લગતું, બરાબર છે, એને રિલેટેડ લગતું હોય છે. તો અહીંયા તમને એ મુજબનું કીધું છે અને સાથે સાથે બધા અલગ અલગ જે મોલ્સ છે એની પણ વાત કરી છે. ઓકે, કે મોલની અંદર ભાઈ કઈ રીતનું હોય છે, ક્લીનલીનેસ હોય છે અને અલગ અલગ ડિપાર્ટમેન્ટ વાઇઝ શોપિંગ કરવી લોકોને ખૂબ ગમે છે. તો અહીંયા જે લોકોની બાઇંગ કરવાની મોલની અંદર હેબિટ છે એને રિલેટેડ આખો એક આ રિપોર્ટ તૈયાર કરવામાં આવેલો છે. અને આ રિપોર્ટને એના જે કાંઈ બી ન્યૂઝના નેટવર્ક રિલેટેડ જે એના એડિટર હોય છે એને સબમિટ કરવામાં આવેલો છે. તો આ હતો આપણો સેકન્ડ રિપોર્ટ, જે ઇન્ડિવિડ્યુઅલ રિપોર્ટ પર્ટિક્યુલર એક વ્યક્તિએ બનાવેલો હોય છે કે શોપિંગ મોલની અંદર એની બાઇંગ હેબિટ કેવી હોય છે. તો ટુડે we study about that. In our next lecture we will discuss to study about our our report number 3. Thank you for your attention and support. Bye bye.